ડભોઈના અલગ અલગ વિસ્તારોમાં શેરી કૂતરાઓનો આતંક યથાવત છે અને ગત સાંજ બાદ 25થી વધુ લોકોને કૂતરાઓએ બચકા ભરીને ઈજા પહોંચાડી છે। ડભોઈ શહેરના નાંદોદી ભાગોળ, સૂરજ ફળિયા, રબારી વગા, સિનોર ચોકડી, બેગવાડા, ભીલવાડા જેવા વિસ્તારોમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે અને ગત સાંજ બાદ 25થી વધુ લોકોને કૂતરાએ બચકા ભરી ઈજા પહોંચાડી છે, જે તમામને સારવાર અર્થે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્ત 5 લોકોને વડોદરા એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે। કૂતરાઓએ 25થી વધુ લોકોને હાથ પગ તેમજ શરીરે બચકા ભરી લોહી લુહાણ કરી દીધા છે। એક સાથે નગરમાં 25થી વધુ લોકોને કૂતરા કરડવાનો બનાવ બનતા કૂતરા હડકાયા થયા હોવાનું અનુમાન છે અને ડભોઈ નગરમાં રખડતા કૂતરાઓના નિયંત્રણ માટે નગરપાલિકામાં યોગ્ય કાર્યવાહીનો અભાવ છે, ત્યારે હજુ પણ કૂતરા વધુ લોકોને નિશાન બનાવે તે પહેલા નગરપાલિકા તંત્ર એક્શનમાં આવે તે જરૂરી છે। સુરત ફરિયામાં સભા હતી ત્યાં જમીન ઉભા કૂતરું એકદમ આવ્યું અને બચકું પર લીધું સુરત ફરિયામાં। કેટલા જણને પડ્યા? કઈતા નીકળી ગયું છે। અડધો કલાક થયો મારો અબી ઇન્જેક્શન મારો બચાવ્યું। ડોક્ટર હજુ આવ્યા નહીં? ડોક્ટર આવ્યા નથી। કોણ ઇન્જેક્શન આપ્યું? કેન લેડીઝ હતી બચારી એક બચ્ચાનું મને કૂતરાનો ત્રાસ વધી ગયો છે। કૂતરાના અંટકથી આજે 20થી 25 લોકોને ઈજા થઈ છે, જેમાંથી કેટલા લોકોને તો બરોડા તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવેલા છે। તો અમને આપણે પ્રમુખ સાહેબને એક વિનંતી છે ડભોઈ નગરમાં કે તાત્કાલિક એના વિશે એક્શન લે તો આગળ જતા કોઈ મોટી હોનારત ના બને એવી અમારી એક અપેક્ષા છે ને અમારી એક પ્રાર્થના છે કે હરીમરીને ડભોઈ નગરને બી એક આપણે ચિંતાનો વિષય છે કે દરેક જણ ધ્યાન રાખે। અત્યારે તમને દરેક જગ્યાએ કૂતરાનો આતંક એટલો વધી ગયો છે કે ડભોઈ શહેર નાગરિકોને અને બહેનોને બધાને વિનંતી છે કે સાચવીને રહી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।